મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર ભાગ બીજો પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં આજે આપણે અહીંયા દાખલા આપેલા છે બે એનો અભ્યાસ કરીશું। એમાં જો દાખલામાં રકમ આપણને આપેલી છે કે નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો। હવે આ સંભાવના વિતરણ છે કે નહીં એ આપણે ચકાસવાનું, જેની રકમ આપેલી છે કે p ઓફ x બરાબર x + 2/25। હવે ત્યાર પછી કીધું છે કે x બરાબર આપણે શું લેવાનું, તો કે 1, 2, 3, 4 અને 5 છે તે x બરાબર લેવાના છે। તો અહીં શું થશે, તો કે અહીં p ઓફ x બરાબર x + 2/25 તો આપેલા છે। તો હવે આપણે શું કરવાનું, તો કે x બરાબર બધી વસ્તુ કિંમત આપેલી છે લેતું જવાનું 1, 2, 3, 4, 5 અને સૂત્રમાં મૂકી દેવાની। તો જો અહીંયા કીધું છે કે x બરાબર 1, 2, 3, 4, 5 મૂકતા તેનું પહેલું સૂત્ર શું બનશે, તો કે p ઓફ 1 બરાબર, હવે x ની જગ્યાએ શું લેશી પહેલે, તો કે x બરાબર 1 લેશી। તો 1 પ્લસ કેટલા થશે 2। શા માટે 2, તો કે આપણને આપેલા જ છે અહીંયા આપણે સૂત્રમાં, એટલે પહેલે 1 + 2 છેદમાં શું છે, તો કે 25। તો 1 + 2 છેદમાં 25 કરશી એટલે p ઓફ 1 બરાબર કેટલા આવશે, કે 2 ને 1 3, 3/25 આવશે। એવી જ રીતે p ઓફ 2 બરાબર, હવે અહીંયા x બરાબર કેટલા લેશી, 1 તો આવી ગયો એટલે કેટલા લેશી 2, તો 2 + 2, હવે એ તો 2 અહીંયા છે જ એમને જ રહેશે અને છેદમાં 25 પણ એમને રહેશે, ખાલી માત્ર x ની જ કિંમત બદલશે બધામાં। તો 2 + 2 છેદમાં 25 એટલે 4/25 એ શું આવ્યું, તો કે p ઓફ 2 બરાબર 4/25 આવ્યું। ત્યાર પછી p ઓફ 3 બરાબર કેટલા આવશે, તો કે x બરાબર 3, તો કે 3 + 2 છેદમાં 25 એટલે 5/25 એ p ઓફ 3 બરાબર આવ્યું। ત્યાર પછી p ઓફ 4 બરાબર, p ઓફ 4 બરાબર કે x બરાબર કેટલા લેશે, તો કે x બરાબર 4 લેશે, એટલે 4 + 2 એટલે 6 અને છેદમાં 25 છે 25/25 એમને એટલે 6/25 આવશે। ત્યાર પછી p ઓફ 5 બરાબર, હવે અહીંયા x બરાબર કેટલા લેશે, તો કે x બરાબર 5 લેશે, તો કે 5 + 2 છેદમાં 25 એટલે 7/25 એટલે એ આ મળશે આપણને p ઓફ 5। તો હવે આ રીતે આપણને છે p ઓફ 1, p ઓફ 2, p ઓફ 3, p ઓફ 4 અને p ઓફ 5 છે તે મળી ગયું। હવે વિદ્યાર્થી મિત્રો, તો કે સંભાવનાના જે ગુણધર્મ છે કે p ઓફ x ગ્રેટર ધેન 0 અને બીજું સિગ્મા p ઓફ x બરાબર 1 થવા જોઈએ, આ બે ગુણધર્મ છે એ મુજબ થવું જોઈએ। તો p ઓફ x ગ્રેટર ધેન 0 છે તો આપણે જોયું તો કે 0 કરતાં આ બધી કિંમત કેવી છે, 1, 2, 3, 4, 5 એ મોટી છે, પણ અહીંયા બીજું એવું કીધું હતું કે સિગ્મા p ઓફ x બરાબર 1 છે એ પણ થવા જોઈએ। તો હવે અહીંયા આના બરાબર તો 1, 2, 3, 4, 5 છે જોયું, તો હવે એનું સૂત્ર છે કે સિગ્મા p ઓફ xi બરાબર p ઓફ 1 + p ઓફ 2 + p ઓફ 3 + p ઓફ 4 + p ઓફ 5, આપણે જેટલા પણ પદ ઉપર શોધ્યા બધાનો સરવાળો। તો તમે જુઓ પહેલું શું આવ્યું, તો કે 3/25 આવ્યું, p ઓફ a બરાબર 3/25 અહીંયા લખવાનું। ત્યાર પછી p ઓફ b બરાબર 4/25, ત્યાર પછી p ઓફ 3 બરાબર 5/25, ત્યાર પછી p ઓફ 4 બરાબર 6/25, ત્યાર પછી p ઓફ 5 બરાબર 7/25। આ બધા સ્ટેપ છે એની રકમમાં મૂકી દેવાના। હવે તમારે શું કરવાનું, તો કે આનો સરવાળો કરવાનો। આનો સરવાળો કરો તમે, તો કે 3 + 4 એટલે 7, 7 + 5 એટલે 12, 12 + 6 એટલે 18, 18 + 7 એટલે 25। આ ઉપરના પદનો સરવાળો કેટલો થયો 25, અને નીચેના પદ બધા તમે જુઓ 25 છે સરખા છે એટલે શું આવશે 25 રહેશે। તો શું થશે, તો કે 25/25, તો 25/25 કરશો એટલે શું મળશે જવાબ 1। તો અહીંયા જુઓ તમે સિગ્મા p ઓફ x બરાબર 1 થવા જોઈએ, તો આપણે શું થઈ જાય, તો કે સિગ્મા p ઓફ x બરાબર આપણને 1 છે તે મળી જાય છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંભાવનાના વિતરણની બંને શરતોનું પાલન અહીંયા થાય છે। જો અહીંયા 0 કરતાં 1, 2, 3, 4, 5 બધી સંખ્યા મોટી છે અને સિગ્મા p ઓફ x બરાબર 1 છે એ પણ થઈ જાય છે, તેથી આપેલ વિતરણ એ કેવું છે, તો કે અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે, તેથી આપણે એને સંભાવના વિતરણ કહી શકીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો કે નીચે આપેલ વિતરણે ચલ xનું સંભાવના વિતરણ હોય તો અચળાંક k શોધો। હવે જો સંભાવના વિતરણ તો હોય પણ એની સાથે સાથે આપણે k પણ શોધવાનો છે, અચળાંક k આપેલો છે એ પણ શોધવાનો છે। સેમ આપણે ઉપર દાખલો જોયો એ મુજબ જ થશે અહીં પણ। જો અહીંયા રકમ આપેલી છે
પી ઓફ એક્સ બરાબર 6 માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ 7 છેદમાં કે. અને અહીંયા કીધું છે કે એક્સ બરાબર કેટલા લેવા, તો કે એક વખત 4 5 6 7 8 9 અને 10 એમ લેતું જવાનું. અહીં સેમ આ લખી નાખવાનું પી ઓફ એક્સ બરાબર 6 માઇનસ કાઉન્સમાં એક્સ માઇનસ 7 છેદમાં કે આપેલા છે અને એક્સ બરાબર આ બધી વસ્તુઓ છે તે મૂકતું જવાનું. તો સૌથી પહેલે જે આ સ્ટેપ પી ઓફ એક્સ બરાબર ચાલે છે તો પી ઓફ 4 થશે. તો હવે 6 આપેલા છે તો 6 ના 6, પણ એક્સ આપેલ નથી તો એક્સ બરાબર આપણે શું લેશે, પહેલે 4 લેશે અને -7 આપેલા છે અને છેદમાં કે આપેલો છે. હવે આની બાદબાકી કરવાની, તો કે 6માંથી જે આ કાઉન્સવાળા પદ છે તે બાદ થશે. તો સૌથી પહેલાં તો 6 આપ કેવું છે પ્લસવાળું છે આગળ, તો 6 ને 4 10, 10માંથી 7 બાદ કરશો તો કેટલા વધશે, 3 વધશે અને છેદમાં કેના કે છે એમને એમ રહેશે. એવી જ રીતે પી ઓફ 5 બરાબર 6 આપેલા છે, 6 માઇનસ કાઉન્સમાં 5 માઇનસ 7 એટલે 6 ને 5 11, 11માંથી 7 બાદ કરશો એટલે કેટલા વધશે, તો કે 4 વધશે, 4ના છેદમાં કે. એવી જ રીતે પી ઓફ 6 બરાબર એક્સ બરાબર શું લેવાનું, હવે 6 લેવાનું, 6 માઇનસ કાઉન્સમાં 6 માઇનસ 7 એટલે 6 દુ 12, 12માંથી 7 જશે એટલે કેટલા વધશે, 5, 5ના છેદમાં કે. એવી જ રીતે પી ઓફ 7 બરાબર 6 માઇનસ કાઉન્સમાં 7 માઇનસ 7ના છેદમાં કે. તો અહીંયા જો 7માંથી 7 જશે એટલે 0, તો 6 પ્લસ એમને એમ રહેશે તો 6ના છેદમાં કે. એવી રીતે પી ઓફ 8 બરાબર 6 માઇનસ કાઉન્સમાં 8 માઇનસ 7ના છેદમાં કે. એટલે 8 ને 6 14, 14માંથી તમે એવી રીતના બાદ કરશો એટલે કેટલા વધશે, તો કે 5. 5 છે એ એના છેદમાં શું વધશે, તો કે આવશે. એવી જ રીતે પી ઓફ 9 બરાબર એ છે અહીંયા 9માંથી 7 એટલે અહીંયા 4 છે એના છેદમાં કેટલા વધશે, તો કે વધશે. હવે અહીંયા 10માંથી 7 બાદ કરશે 3ના છેદમાં કે. તો આ રીતના છે બધા સ્ટેપ થઈ જશે ને. હવે સંભાવનાનું જે પણ કાંઈ ગુણધર્મ છે એ મુજબ કે આપણે જોયો ઉપર જોયું એ મુજબ સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા થવા જોઈએ, તો કે 1 થવો જોઈએ. તો શું કરવાનું, બધા જનો સરવાળો કરવાનો. માટે પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 પ્લસ પી ઓફ 6 પ્લસ પી ઓફ 7 સેટ પી ઓફ 10 બરાબર 1 થશે કે એનો એક જ જવાબ હોય હંમેશા. તો બધી કિંમત આપણે જોઈએ 3ના છેદમાં કે, 4ના છેદમાં કે, 5ના છેદમાં કે, 6ના છેદમાં કે, 5ના છેદમાં કે, 4ના છેદમાં કે અને 3ના છેદમાં કે. પછી એનું ટોટલ કરો કે 4 ને 3 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 5 23, 23 ને 4 27 ને 3 30. તો 30ના છેદમાં કેટલા આવશે, કે બરાબર 1 આવશે કે 1 એના બરાબર થવો જોઈએ. તો હવે આ કે છે એ શું થશે, તો કે 12 આવી જશે અને 1ના 1 એમને એમ રહેશે, 30 1 એટલે શું થશે, માટે કે બરાબર 30 છે તે આપણને જવાબ મળશે. અને એવી જ રીતે કેની કિંમત કેટલી રહેશે, તો કે 30 છે તે મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો છે તે પૂર્ણ થાય છે.